અરે વાહ ઈશુ, આ સાંભળીને તો મને ખૂબ આનંદ થયો. લાડુ પેંડા તો ખવડાવ મંગળ. આપણી ઈશુના લગ્ન નક્કી થયા છે. કેશવ, બસ કર, બસ કર. તું તું કેમ નથી સમજતો કે મારે લગ્ન નથી કરવા? થાકી ગઈ છું. હા, આવી રીતે દરરોજ તૈયાર થવાનું, સમોસાની પ્લેટ ઉચકીને લોકોને સમોસા સર્વ કરવાના અને હંમેશા દેખાડા કરવાના કે હું લગ્ન કરવા માટે સંપૂર્ણપણે રેડી છું. તને ખબર છે કેશવ, અત્યાર સુધી મેં 25 છોકરા જોયા છે. અરે એટલી તો મારી ઉંમર પણ નથી થઈ. અને એમાં પણ કોઈ જ નાટક કર્યા વગર મેં બધાને હા પાડી. પણ કેટલા લોકોએ મને હા પાડી? કોઈએ નહીં. તને ખબર છે, જેવું કોઈ મને હા પાડે છે ને જેવું એમને મારા પગ વિશે ખબર પડે છે ને, એટલે કાં તો કોઈ મને છોડીને જતું રહે છે, આ તો પછી મને સિમ્પથી આપે છે, દેખાડા કર્યા કરે છે. મારે નથી જોયું તો બોમ્બેનો કોઈ પણ મનન મહેતા કે પછી સુરતનો કોઈ પણ તપન સંઘવી. આજે અત્યારમાં જેણે મને હા પાડી છે ને, એ મિસ્ટર એન્ડ મિસિસ મહેતાએ પણ ખાલી બાનું માન જાળવવા માટે થઈને હા પાડી છે. પણ તને શું લાગે છે, જેવો એ છોકરો મને અહીંયા આવશે ત્યારે એ મને આવી રીતે સ્વીકાર કરશે?